ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જામડા ગામમાં ગેરકાયદેસર રીતે ચલાવતા કતલખાના મકાનને તંત્રએ સોમવારે ભસ્મીભૂત કરાયું છે। ઓગસ્ટ મહિનામાં અહીંથી ગૌધનના ગુનાથી જોડાયેલ કતલખાનું પકડાયું હતું, જેમાં બહારથી ગાયો લાવી તેમનું કાપકામ કરી ગૌમાંસ વેચવામાં આવતું હતું। પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તાત્કાલિક કાર્યવાહી દરમિયાન પોલીસને લોડિંગ રિક્ષા, એક્ટિવા, પિકઅપ ડાલુ તેમજ 4 મોબાઈલ ફોન, ગાય કાપવાના છરા, કુહાડી અને વજન કાંટો જેવી ચીજ વસ્તુઓ મળી આવી હતી। આ સમગ્ર વ્યવહાર સરકારી જમીન પર બનાવેલા ગેરકાયદેસર મકાનમાં કરવામાં આવતો હતો। તંત્રએ દબાણકારોને અગાઉ સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની નોટિસ આપી હતી, પરંતુ કોઈ પગલું ન લેવાતા હવે જેસીબીની મદદથી મકાન તોડી પાડવામાં આવ્યું છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં પણ આવા ગેરકાયદેસર ધંધાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગરના સરકારી સર્વે નંબર 26 ની અંદર એક પાકા રહેણાંકના મકાન ટાઈપનું મકાન બનાવી તેની અંદર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગેરકાયદેસર ગાયોની કતલ થતો હોવાનો ગુનો કલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો। જે અનુસંધાને તેઓએ તપાસ કરતા સરકારી સર્વે નંબરની અંદર આ મકાન બનાવ્યા ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના માટે દબાણ કેસની કાર્યવાહી કરવા માટે મામલતદાર કચેરીને જાણ કરવામાં આવે। જે અનુસંધાને નિયમો અનુસાર દબાણ કેસ ચલાવી એમને જમીન મહેસૂલ કાયદાની કલમ 61 હેઠળ હુકમ કરી અને દબાણ સ્વેચ્છાએ દૂર કરવા માટે જાણ કરી અને 5 દિવસનો સમય આપેલો। એ દરમિયાન પણ એમને દબાણ દૂર નહીં કરતા છેવટે જમીન મહેસૂલ કાયદાની કલમ 202 હેઠળ દિન 3માં દબાણ દૂર કરવાનું કહેલું। એમ છતાં પણ દબાણ દૂર ન થતા આજે 30 તારીખના રોજ તેઓના ખર્ચે અને જોખમે દબાણ દૂર કરવાનો કાર્યક્રમ રાખેલો છે અને એ પ્રમાણે અત્યારે હાલ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે।